જીએનએફસીના સુવર્ણ જયંતિ સમારોહના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી દેવકિશોરદાસ સ્વામી, શ્રી અરુણસિંહ રાણા, શ્રી રીતેશભાઈ વસાવા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ, કલેક્ટર શ્રી ડોક્ટર નવનાથ ગવાણે, જીએનએફસીના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શ્રી અજય ખરે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સુશાસનના સળંગ 12 વર્ષ પૂર્ણ કર્યા છે। જીએનએફસીના 50 વર્ષ પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે, તે એક સુભગ સમન્વય છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનવા તરફ તેજ ગતિથી આગળ વધ્યું છે। આ વિકાસ યાત્રામાં દેશના પીએસયુનો પણ મહત્વનો ફાળો રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ પીએસયુને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મક સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે। શ્રી મોદી સાહેબે પીએસયુના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરેડમાંથી બહાર લાવીને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન આપ્યું। જીએનએફસી પણ આવું જ એક પીએસયુ છે। તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે। આ માટે હું જીએનએફસીની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર જીએનએફસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હરિયાળી ક્રાંતિમાં યોગદાન આપવા માટે સ્થપાયેલી જીએનએફસી આજે ફર્ટિલાઇઝર રિવોલ્યુશનની લીડર બની છે। શ્રી મોદી સાહેબે દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ દેશમાં બંધ પડેલા ફર્ટિલાઇઝર કારખાના શરૂ કરાવ્યા। દેશના ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે ટેકનોલોજીનો સમન્વય કરાવ્યો છે અને ફર્ટિલાઇઝર સેક્ટરના વિકાસને તેમણે નવી દિશા આપી છે। ખાતરમાં આત્મનિર્ભરતાના કારણે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખાતર આપવા આપણે સક્ષમ છીએ। ખેડૂતોના ઉપયોગ માટે ખાતરનું નીમ કોટિંગ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કરીને જીએનએફસીએ યુરિયાના કાળા બજાર અટકાવવામાં અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે। જે કોઈને ન સૂજે તે મોદી સાહેબને સૂજે। શ્રી મોદી સાહેબે લીંબોડીના તેલનું નીમ કોટિંગ માટે ઉપયોગ શરૂ કરાવ્યો અને ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને લીંબોડી ભેગી કરીને વેચવાથી આવકની શરૂઆત થઈ। નીમ પ્રોજેક્ટ હેઠળ જીએનએફસી દ્વારા લીમડાના તેલમાંથી બનાવેલા ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ પણ ખૂબ વધી છે। આ પ્રોજેક્ટ દ્વારા 4.50 લાખથી વધુ ભૂમિહીન મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનું ભગીરથ કાર્ય જીએનએફસીએ કર્યું છે, તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ છે। જીએનએફસીના મેનેજમેન્ટ નીમ પ્રોજેક્ટ સાથે માઇક્રો ન્યુટ્રિશન, પર્યાવરણલક્ષી પ્રોડક્શન પ્રોસેસ, ડિજિટલ ગવર્નન્સ જેવા ઇનિશિયેટિવ્સ પણ તેમણે સમય સાથે કદમ મિલાવીને લીધા છે। જીએનએફસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 50 વિકસિત ગામો વિઝન 2047 અને નર્મદા નગર કોમ્યુનિટી સેન્ટર જેવા સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ થઈ રહ્યા છે, તે ઉદાહરણરૂપ છે। પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતા રૂપે મિયાવાકી વન
નમો વડવન અને ઓક્સિજન પાર્કનું પણ આજે અહીં લોકાર્પણ થયું છે. દેશની સ્વતંત્રતાના 100 વર્ષ થાય ત્યારે ભારતને વિશ્વની અગ્રીમ વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન એ સૌનું રાષ્ટ્રીય મિશન છે. આ માટે ગુજરાત સરકારે 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ અંતર્ગત આપણે 6 ગુજરાતના બનાવ્યા છે અને આ 6 ઝોનમાં સેક્ટર સ્પેસિફિક કયા કયા સેક્ટરમાં હજુ પણ 2047 સુધીમાં ક્યાં સુધી વધી શકાય એ બધા જ રોડમેપ સાથે તૈયાર છે. અને આજે તમે અહીંયા આગળ જીએનએફસીની પણ આ ફિલ્મ જોઈ, એની અંદર તમે બરોબર તમારું ધ્યાન હતું કે નહોતું, પણ મારું ધ્યાન હતું કે તમે પણ 47 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે ને અત્યાર સુધી જે તમારી જર્ની છે એના કરતા 10 ગણી સ્પીડે તમે આગળ વધવાની તૈયારી કરી છે. એટલે આજે તમે 7,000 કરોડ ઉપર છો, એ તમે 2047 સુધીમાં 70,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો. મેં ચેરમેનશ્રીને પૂછ્યું કે મેં કીધું આ પહોંચવામાં તકલીફ નહીં પડે ને? મને એમણે એવું કીધું કે અહીંયા સામે બેઠેલો આખો પરિવાર છે અને એ પરિવાર એકદમ પરિવાર ભાવનાથી આ કંપની પોતાની સમજીને સમર્પણ ભાવથી આ કામ થઈ રહ્યું છે. એટલે ક્યાંય અજુગતું લાગતું નથી, પહોંચી વળાશે, કદાચ એનાથી વધારે આગળ પણ વધી શકાય. એટલે તમે બધાએ જે રીતે જીએનએફસી અત્યાર સુધી આગળ વધારી છે, હજુ મજબૂતાઈથી જે માનનીય વડાપ્રધાનશ્રી જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તૈયાર છે અને વિકસિત ગુજરાત માટે જીએનએફસી તૈયાર છે. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.